કચ્છ જિલ્લાનું પાટનગર એટલે ભુજ અને ભુજ શહેર ભૂકંપ બાદ દિવસે દિવસે જ્યારે વિકસતું ગયું છે ત્યારે નવા ભુજની શરૂઆત થઈ ગઈ છે અને નવું ભુજમાં લગભગ ઘણા બધા મકાનો બની ગયા છે. ઘણી નવા ભુજની અલગ અલગ સોસાયટીઓના તમને દર્શન કરાવશું. નમસ્કાર, જય હિન્દ, જય જવાન અને જય કિસાન. ખાસ કરીને ભૂકંપ બાદ પછીનું જે ભુજ વિકસતું ગયું છે ત્યારે તમને એક મહત્ત્વના અલગ અલગ વિસ્તારો અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ. ખાસ કરીને જયનગર ચોકડીથી લઈ ડીમાર્ટ સુધીનો જે બેલ્ટ છે, જે પટ્ટો છે, જે રોડ વિસ્તાર છે, એની આજુબાજુનો એરિયા બહુ સુંદર રીતે વિકસી રહ્યો છે અને કચ્છવાસીઓ, ભુજવાસીઓ, અલગ અલગ જિલ્લાના લોકો, રાજ્યના લોકો પણ આ વિસ્તારમાં હવે મકાન લેવાનું સપનું જે હતું તે પૂર્ણ થઈ રહ્યું છે. કારણ કે એટલું સુંદર મજાની આ જગ્યા છે. ખાસ કરીને જે ભુજની ખારી નદી છે અને ખારી નદીનો સામેનો વિસ્તાર એટલે કે નવું ભુજ આપણે કહી શકાય એ પ્રમાણે અલગ અલગ સોસાયટીઓ સરસ મજાની ડેવલપ થઈ રહી છે. જાણે આપણે વિદેશમાં ફરતા હોય એવું એટમોસ્ફિયર લાગે, કારણ કે એટલું સરસ મજાનું અહીંયા ડેવલપ થયું છે અને બહુ લોકો અહીંયા વસવાટ હવે કરવાનું ચાલુ કરી નાખ્યું છે. સોસાયટીઓ ધીમે ધીમે ભરાતી જઈ રહી છે અને સરસ તમારા બજેટમાં અલગ અલગ આપણને પરવડે એ રીતના ભાવના પણ મકાનો આપણને અહીંયા મળે છે. એટલે ખાસ કરીને આ વિસ્તાર સરસ સુંદર હવે વિકસી રહ્યો છે. ત્યારે અહીંયા રિસોર્ટ, અલગ અલગ હોટલો અને સરસ મજાના લક્ઝુરિયસ બંગલા, મકાન, અલગ અલગ ડિઝાઇનના સોસાયટીઓ છે, એના ગેટો છે, સુંદર રીતે આપણને જોવા મળી રહ્યા છે અને એટલું જ રમણીય વાતાવરણ છે કે જે ભુજથી સાવ નજીકના અંતરે આવેલું છે. અહીંયાથી રેલવે સ્ટેશન નજીક પડે, એરપોર્ટ નજીક પડે અને ભુજ સિટી લગભગ 3 કિલોમીટર કે 4 કિલોમીટરના અંતરેથી આ વિસ્તાર છે. પણ એકદમ શાંત કુદરતી વાતાવરણ છે. આજુબાજુના ડુંગર વિસ્તાર છે અને નદીનું પણ નજીકનું લોકેશન હોવાથી સુંદર જગ્યા આપણને આ વિસ્તારમાં મળી રહી છે. ત્યારે રસ્તાઓ છે, એની બાઉન્ડ્રીઓ છે, એના સીસી રોડ છે, એટલે સરસ મજાનું અહીંના નાગરિકોને, વસવાટ કરતા રહેણાંકના લોકોને સુવિધા પ્રાપ્ત થઈ રહી છે. નવું ભુજ આપણને જોવા મળ્યું છે એટલા માટે અમે તમને સોસાયટી બતાવી રહ્યા છીએ. અને ખાસ કરીને અહીંના ધાર્મિક વાતાવરણ છે. અહીંયા ભોળાનાથનું સરસ મંદિર પણ આવેલું છે. એટલે આ જગ્યામાં લોકો બહુ ફરવા માટે પણ આવતા હોય છે. એવી સરસ મજાની આ સોસાયટીઓ છે. ખાસ કરીને અહીંના જે સોસાયટીઓ બની છે એનું સરસ મજાનું મેન્ટેનન્સ પણ થઈ રહ્યું છે. એટલે નાગરિકોને સુવિધાઓ કન્ટિન્યુ મળતી રહે એવું એની વ્યવસ્થા પણ છે. એટલે જો તમે આ જોઈ શકો છો કે સરસ મજાનું એનું મેન્ટેનન્સ પણ થઈ રહ્યું છે. સરસ મજાની વિદેશ જેવી આ સોસાયટીઓ છે. લક્ઝુરિયસ સોસાયટીઓ બનતી ગઈ છે. સોસાયટીઓના રોડ ઉપર આપણે સરસ મજાની લક્ઝુરિયસ ગાડી પણ જોવા મળી રહી છે. એટલા માટે સરસ મજાનું આ લોકેશનવાળી સોસાયટીઓ છે અને વાતાવરણ જબરજસ્ત છે. વરસાદમાં તો આ સોસાયટીઓમાં 4 ચાંદ લાગે એવું સરસ મજાનું વાતાવરણ ખીલે છે. અને ખાસ કરીને અહીંયા ભોળાનાથનું મંદિર છે તો એને લઈને લોકો પણ રજાના દિવસોમાં, તહેવારોમાં ખાસ ભીડ પણ આ સોસાયટીઓમાંથી નીકળતી આપણને જોવા મળે છે. એટલો ટ્રાફિક અહીંયાથી થતો હોય છે. એટલે તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારો સપોર્ટ એ જ અમારો ઉત્સાહ છે. થેન્ક યુ, ધન્યવાદ, આવજો.